ગાંધીનગર ખાતે ગત 26મી સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોના ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી। ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત PSS હેઠળ રાજ્યમાં ખરીફ પાકોના કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ટેકાના ભાવે ખરીદી માટે 160થી વધુ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે। તેમ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા માટે ખેડૂતોને અનુરોધ કરતા ઉમેર્યું હતું કે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખેડૂતોએ તારીખ 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર 2024 દરમિયાન ઈ-ગ્રામ કેન્દ્ર ખાતેથી VC મારફત ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે। રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને આ માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। તેમણે કહ્યું હતું કે ભારત સરકારે ચાલુ વર્ષ 2024-25 માટે ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલાં જ ટેકાના ભાવ જાહેર કર્યા હતા, જે અનુસાર મગફળી 6,783 પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 1356.60 પ્રતિ મણ, મગ રૂપિયા 8,682 પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 1736.40 પ્રતિ મણ, અડદ રૂપિયા 7,400 પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 1,480 પ્રતિ મણ તેમજ સોયાબીન 4,892 પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 978.40 પ્રતિ મણ ના ભાવે ખરીદી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ગુજરાતના ખેડૂતો પાસેથી PSS હેઠળ ટેકાના ભાવે 61,372 લાભાર્થી ખેડૂતો પાસેથી રૂપિયા 671 કરોડથી વધુ કિંમતના 1,18,000 મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરવામાં આવી હતી। ગત વર્ષના પ્રમાણમાં રાજ્યના મહત્તમ ખેડૂત ટેકાના ભાવે ખરીદીનો લાભ લે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ચાલુ વર્ષે ટેકાના ભાવથી ખરીદી કરવાની પ્રક્રિયા તારીખ 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ઓનલાઈન નોંધણી કરી અને લાભ પાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે। વિવિધ જણસીઓ જેવી કે મગફળી, સોયાબીન, અડદ, મગ જેવી વસ્તુઓની સરકાર ખરીદી પૂરતા પ્રમાણમાં કરશે। ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે વિશેષ આયોજન કર્યું છે, જેમાં ખેડૂતો પાસેથી મગફળી, મગ, અડદ, સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। લાભ પાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે, જે 90 દિવસ સુધી ચાલશે। વાવેતર વિસ્તારને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય નોડલ એજન્સી દ્વારા રાજ્યના 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો આગામી તારીખ 3થી 31 ઓક્ટોબર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે। ગત વર્ષે ગુજરાતના 61,000થી વધુ લાભાર્થી ખેડૂતો પાસેથી રૂપિયા 671 કરોડથી વધુ કિંમતના 1,18,000 મેટ્રિક ટન જથ્થાની ખરીદી ટેકાના ભાવે વિવિધ જણસીઓની કરવામાં આવેલ હતી।